નૈનેશભાઈ લલ્લુભાઈ પટેલ એમના વરદ હસ્તે ઠાકોરજીના ચરણોમાં સુંદર મજાના ભગવાનના જે પવિત્ર 108 નામ છે તે નામ ઉચ્ચારણ કરી અને આપણે સૌ કોઈ ભગવાનનું પૂજન અર્ચન કર્યું. વાલા ભક્તજનો, છેલ્લા ઘણા દિવસથી આપણે ઘર સભાના માધ્યમથી ભગવાનનું ભજન કીર્તન સાથે સાથે કથા વાર્તાનું શ્રવણ કરી અને ભગવાનને રાજી કરવાનો, ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. ભગવાનનું જે નામ છે એ અતિશય કલ્યાણકારી અને પવિત્ર છે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ, વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ. ભગવાનનું નામ છે એ હાલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ દરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન એ રાખવું. દરેક કાર્યમાં ભગવાનનું મહત્વ એ જીવનની સફળતાનું રહસ્ય છે. જો તમે સ્નાન કરતી વખતે ભગવાનનું નામ લો છો તો તેને તીર્થ સ્થાન કહેવામાં આવે છે. સ્નાન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, રામ રામ ભગવાનનું જે નામ લઈએ તો એ સ્નાન નથી, પણ શાસ્ત્ર એમ કહે છે કે તમે ભગવાનનું નામ લેતા લેતા ઘરમાં સ્નાન કરો છો તો એ તીર્થમાં જઈ અને સ્નાન જે કરો એનું ફળ મળે છે. જો તમે ભોજન કરતી વખતે જમવા બેસો, ભોજન કરતી વખતે ભગવાનનું નામ લો છો તો તે પ્રસાદ બની જાય છે. શું બની જાય છે? પ્રસાદ બની જાય છે. ચાલતી વખતે ભગવાનનું નામ લો છો તો તીર્થ યાત્રા બની જાય છે. જો તમે સૂતી વખતે ભગવાનનું નામ લો છો તો તેને ધ્યાન નિંદ્રા કહેવામાં આવે છે. સૂતા સૂતા ભગવાનનું નામ લઈને સૂઈ જઈએ એટલે સવારનો સૂર્ય નારાયણ ભગવાન દેખાડે. નહીં તો આ જગતમાં કેટલાય સૂઈ ગયા એ કાયમ માટે. એટલે આ કથા એમ શીખવાડે છે કે હાલતા ચાલતા દરેક ક્રિયામાં ભગવાનનું નામ અવશ્ય લેવું. પછી જો તમે કામ કરતી વખતે ભગવાનનું નામ લો છો તો એ પણ ભક્તિ છે. દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ આ કળિયુગની અંદર જે જીવ લે છે, કાં તો પછી દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખી અને જે કાર્ય કરે છે એના કાર્યમાં ક્યારેય વિઘ્ન આવતું નથી. જેમ કે આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પ્રમાણે દરેક કાર્યમાં સર્વપ્રથમ ગણપતિ દાદાની સ્તુતિ કરવામાં આવે છે. લગ્ન વિધિ થાય એટલે લગ્ન વિધિની અંદર પણ બ્રાહ્મણ હોય એ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, એ પણ ભગવાનનું નામ છે. કહેવાનો મારો ભાવ એ છે કે દરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન. ઘણાય આપણા સત્સંગમાં, સંતોમાં, ભક્તોમાં, ઘણા એવા ભક્તો, મેં ભરૂચમાં પણ ઘણા ભક્તો એવા જોયા છે કે છીક ખાય એટલે સ્વામિનારાયણ બોલે, જમવા બેસે એટલે પહેલા ભગવાનનું નામ બોલે, સ્વામિનારાયણ બોલે. પછી શ્રાવણ મહિનામાં ઘણા એવા ભક્તો, બહેનો, ભાઈઓ છે કે જેમણે ભગવાનનું નામ બોલીને જ પછી પોતાના મુખમાં અન્ન જળ મૂકવું. આવા નિયમ છે. એટલે સહેજે સહેજે ભગવાનનું નામ લેવાઈ જતું હોય છે. ભગવાનનું નામ છે અતિશય કલ્યાણકારી છે, મંગળકારી છે. આ કળિયુગની અંદર જે કોઈ પણ જીવાત્મા ભગવાનનું નામ લે છે એની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાનનો રાજીપો દિન પ્રતિદિન એની ઉપર, એના જીવનની ઉપર વિશેષ વધતો ને વધતો જાય છે. આવવાલા ભક્તજનો, એકવાર જોરદાર તાળીઓથી આપણે આપણી ઘર સભાના યજમાનને વધાવીએ. સુંદર મજાનો એમને પવિત્ર શ્રાવણ માસમાં ઘર સભાનો લાભ લીધો. ઘર સભાના માધ્યમથી આજે આપના ઘરે ઠાકોરજીની પધરામણી થઈ. આ ઠાકોરજીનો મહિમા આપણે સાંભળીએ છીએ કે કેટલાય વર્ષો પછી બહાર ફરવા નીકળ્યા છે.
ફરવા તો નહીં પણ દર્શન આપવા, પણ આપણી ભાષામાં ફરવા નીકળ્યા. કેટલાય ભક્તો ને દર્શન આપવાની માટે, સુખ્યા કરવાની માટે હરિકૃષ્ણ મહારાજ, જે હરિકૃષ્ણ મહારાજની સેવા નંદ સંતોએ ખૂબ કરી, એ પ્રસાદીના લાલજી મહારાજ છે. એટલે આ વખતે ભગવાનના દર્શનનો લાભ છે. ફરી આવો લાભ મળે કે ના મળે, એ તો પૂજારી અને કોઠારી ઉપર હોય, બહાર કાઢવા કે ના કાઢવા, પણ એનો મહિમા ખૂબ છે. આનંદાનંદ સ્વામીએ સેવેલા છે. વ્યાપકાનંદ સ્વામી આ મંદિરના, આપણા દાંડિયા બજાર મંદિરના પ્રથમ મહંત, એનાથી પણ વિશેષ બ્રહ્મચારી મહારાજે લાલજી મહારાજની સેવા કરી છે. એટલે એવા પ્રસાદીના લાલજી મહારાજના રોજે રોજ આપણને દર્શન થાય છે. સાથે સાથે આપણે એમનું ભાવ પૂજન કરીએ છીએ. 108 વાર જનમંગલ નામાવલી બોલીને. અહીંયા કેટલા બહેનો ભાઈઓ બધા બેઠા છે. એક એક જણે એક એક પાઠ કર્યો, એટલે કેટલા પાઠ થયા? 200 હરિભક્તો બેઠા હોય કે 250 બેઠા હોય, જેટલા ભક્તો બેઠા હોય એટલા બધા જ પાઠ ભગવાનના ચરણોમાં બોલીને આપણે ભગવાનનું પૂજન કર્યું. આવો વાલા ભક્તજનો, એ જ જનમંગલ નામાવલીની સુંદર મજાની કથા ચાલે છે. પૂજ્ય મંદિરના કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય ગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી રઘુનંદન દાસજી સ્વામી, તમામ સંતોને એકવાર જોરદાર તાળીઓ પાડો. સંતોની ગુરુની પાસે તો ટાઈમ છે નહીં, અને હમણાં તો તમને ખબર છે કે મંદિરમાં બધી ભાગદોડ ચાલે છે. સામે 2 દિવસનો ઉત્સવ આવે છે, હિંડોળા ચાલે છે, બીજી બધી જવાબદારી, ઘણું કામ હોય, છતાં પણ 4 સંતો રોજ નિત્ય ઘર સભાના માધ્યમથી આપણને દર્શન, આશીર્વચનનો લાભ આપે છે. બાકી આ જગતમાં છે ને, સાધુ મળવા બહુ દુર્લભ છે. મેં ઘણી વખત કહ્યું કે ભરૂચના આજુબાજુના 45 ગામડાઓ છે, બધી જગ્યાએ મંદિરો છે, પણ સાધુ કોઈ છે નહીં. એટલે ભરૂચના ભક્તો તમે ખૂબ ભાગશાળી છો કે રોજે રોજે ભગવાનના અને આવા સાધુના દર્શન થાય છે. એટલે સુંદર મજાની આપણી આજની ઘર સભા. આવો શાસ્ત્રીને વિનંતી કરીએ કે સુંદર મજાનું ભગવાનનું જે નામ છે, નામનો જે દિવ્ય અને પવિત્ર મહિમા છે, એની કથાનું શ્રવણ કરાવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લય તીર્થ માહી પરા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે અંતર્જાલ થયા લીલારિકણી સંક્ષેપમાં ઉચ્ચરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રેવતી બળદેવ હરે કૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી નર નારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી, શ્રી કષ્ટભંજન દેવની, શ્રી 500 પરમહંસની. હેલો, હમણાં છે? આ મેં મારો અવાજ એટલો જ છે પહેલેથી. જય સ્વામિનારાયણ. પરમ કૃપાળુ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન પોઢેલા વાલા શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, વાલા રૂપાળ શ્રી ઘનશ્યામ મહારાજ, અને આજે પરમ ભક્ત નૈનેશભાઈ ને હરિપિતાબેનને ઘેર પધારેલા પ્રસાદી ભૂત પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહેલા
જેઓની હમણાં જ આપણે પૂજા કરી પ્રસન્ન ચિત્તે આપણે રોજ આપણી પર કૃપા કરીને આપણને મળવા આવે છે એવા વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ, તેઓના ચરણોમાં આપસો ભક્તો વતી કોટી કોટી દંડવત પ્રણામ. મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજનીય વંદનીય કોઠારી સ્વામી મોહન પ્રસાદજી સ્વામી તથા હમણાં જેઓએ આપણને મહિમા કયો, જનમંગલ પઠન કરાવ્યું એવા શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી, અને આજે જેઓનો જન્મદિવસ છે એવા મહેશભાઈ, તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના. એ નૈલેશભાઈના સસરા છે, અર્પિતાબેનના પપ્પા છે, અને આજે એમનો જન્મદિવસ હતો, જેના કારણે આજે સહેજે સહેજે એમના નિવાસ સ્થાને અહીંયા સુંદર સભાનું આયોજન થયું. જીવે એમાં શરદ શતમ. હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, ભગવાન તમને શતાયુ બનાવે, 100 વર્ષના, તમારું શરીર સારું રાખે. આજે પરમેશ્વરની અસીમ કૃપાથી આપણને આ યોગ મળ્યો છે. હા, બસ અમને આ બાજુ ફેરી દો, હજી આમ કરો, ભગવાન બાજુ કરતા નહીં, ભગવાન બાજુ બસ, હા બસ બસ. આજનું મંગળ ભગવાનનું એક નામ, 16મો મંત્ર. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતાય નમઃ. 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 સદગુરુ શતાનંદ સ્વામી એ આજે ભગવાનને વંદના કરે છે. ભગવાન સ્વામિનારાયણ જેવો પોતાના ઈષ્ટદેવ એવા સ્વયં રાધિકાજીના જે પતિદેવ એવા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, તેઓની વંદના કરે છે. પોતે ભગવાન છે અને પોતાના ઈષ્ટદેવ. કોઈ પણ અવતાર આ ધરતી પર આવે એટલે દરેક અવતારના ઈષ્ટદેવ હોય છે. આ અવતારના ઈષ્ટદેવ એ પરબ્રહ્મ તત્વ રાધા કૃષ્ણ દેવ એમને ઈષ્ટદેવ તરીકે ભગવાન માને છે. તમે એમની સર્વ જગ્યાએ સ્થાપના કરો છો. વળી રામાનંદ સ્વામીની પાસે પ્રાર્થના કરતા કહ્યું કે હે સ્વામી, તમને જે પૂજામાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન દર્શન આપે છે, તમારી પૂજાનો સ્વીકાર કરે છે, તેમ મને પણ દર્શન આપે એવી મારી પર કૃપા કરો. જ્યારે વન વિચરણ દરમિયાન નીલકંઠવર્ણી મહાપ્રભુ સૌ પ્રથમ રામાનંદ સ્વામીને મળ્યા, તે વખતે સ્વામી જયારે પૂજા કરતા ને, તો શ્રી કૃષ્ણ નારાયણ પોતે એમની પૂજામાં આ પૂજા પર અંગીકાર. આપણી એટલી સાધના નથી કે ભગવાન આપણું જળ પીતા હોય, ભગવાન આપણા ફળ ફૂલ ખાતા હોય, કે આપણું ધરાવેલું દૂધ પીતા હોય, એવી આપણી સાધના નથી કે આપણને દેખાય. પણ આપણો ભાવ છે એટલે આપણા તુલસી પત્રનો સ્વીકાર કરે, આપણા પુષ્પનો સ્વીકાર કરે, આપણા ઘરેણાનો સ્વીકાર કરે, આપણા વાઘાનો સ્વીકાર કરે, આપણા 56 ભોગનો સ્વીકાર કરે. રામાનંદ સ્વામી પ્રત્યક્ષ પૂજામાં જે કંઈ ધરાવે એ રીસો ઓછું થાય. ભગવાન બાલ ગોપાલ માખણિયા લડ્ડુ ગોપાલ આવીને દરેક વસ્તુ ચાખે, દરેક વસ્તુ ખાય. એટલે ભગવાને રામાનંદ સ્વામી પાસે માંગ્યું કે જેવા પ્રભુ તમારે ત્યાં આવી અને દર્શન આપે છે અને પૂજાનો સ્વીકાર કરે છે, તો એવો મને પણ આશીર્વાદ આપો, જેથી મને પણ ભગવાન દર્શન આપે. રામાનંદ સ્વામી કે તથાસ્તુ. વળી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કહે છે કે અમારા સત્સંગી હોય તેમણે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. અહીંયા કેમ ભગવાને ચોખવટ કરવી પડી? રાધિકાજીના જે પતિ છે, આ ચોખવટ કરવાની કઈ જરૂર છે? શ્રી કૃષ્ણ ભગવાન તો રાધિકાજીના પતિ છે. પણ કોઈ આ જગ્યાએ અર્થ અવળો ના પકડી લે, એટલા માટે ખાસ કરીને બહાર આપીને મારે જેવું કીધું
કે ઉચ્ચ સ્વરે રાધિકાજીના જે પતિ છે એવા શ્રી કૃષ્ણ નારાયણ તેમનું કીર્તન કરો. સાયં ગંતવ્યમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રો છે રાધિકા પતે. પછી આપણે ધૂન કરીએ છીએ. એ ધૂનની પરંપરા સદગુરુ ગોપાળાનંદ સ્વામી. રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે શ્રીમન નારાયણ હરે શ્રીમન નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ધૂન પ્રવર્તાવી છે. અને મહારાજ રામ નામની ધૂન જ્યારે આરતી થતી ત્યારે નિત્ય નારાયણ ધૂન અને રામ ધૂન આ બે ધૂન આપણી થતી. હવે બહુદાએ ઘણી વખત કેવું થાય છે કે અમુક સમય પછી પરિવર્તન અમુક લાવતા હોય છે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કરતા મહાન જે સંતો છે અત્યારે હાલમાં, તો એ લોકોએ રામકૃષ્ણ ગોવિંદ ફેરવી નાખ્યું, રામકૃષ્ણ ગોવિંદ ના બોલે. પછી અમુક મુક્તાનંદ સ્વામી કરતા મહાન જે હતા, જે મુક્તાનંદ સ્વામીને આરતી બરાબર નથી આવડતી, તો એમણે આરતી બદલી નાખી. એમને એમ કે સ્વામી બરાબર ના બોલ્યા એટલે આપણે એ બદલી નાખો, ચાલો આપણે કે આપણી રીતે કરીએ. એ બરાબર સ્વામીને બરાબર એટલી ઓછી હતી, અમને વધારે છે. એટલે એ વસ્તુ જો નંદ સંતોએ આપણને એટલું પરફેક્ટ આપ્યું છે, એટલા બધા કીર્તનો આપ્યા છે કે નવું એક કીર્તન બનાવવાની જરૂર જ નથી. બોલો, બ્રહ્માનંદ સ્વામીના 2600 કીર્તનની ખાલી બ્રહ્માનંદ કાવ્યની બુક છે. 2600 કીર્તન, એમાંથી માંડ 150 થી 200 ના જ રાગ આપણને ખબર છે. માંડ 150-200 ના જ રાગ ખબર છે. બીજા જે પદો છે ને એ તો હજી બુકમાં જ રહ્યા છે. એટલા પદો છે. જો ભાવ વ્યક્ત કરવો હોય તો સંતોએ તો આવી રીતે સભા ભરીને બેઠી હોય અને મહારાજ સિંહાસન ઉપર બેઠા હોય, મરદ હસતા હોય, બ્રહ્મચારી પંખો નાખતા હોય અને મુકુંદ બ્રહ્મચારી બાજુમાં ઉભા હોય, જળનું ઝાડું લઈ, જળની ઝારી કુંભ લઈ, અને મહારાજ સંતો બાજુ દ્રષ્ટિ કરે. સંતો જાંજ, પખાજ, મૃદંગ, તાલ બધું લઈ અને કીર્તન ગાતા હોય. એવા પ્રસાદીના મહારાજને જોતા જોતા એમના સ્વરૂપનું વર્ણન કરતા કરતા કીર્તનો બનાવે. એટલે અહીંયા જે રાધિકા ભગવાને, તમે જુઓ, 6 ધામની સ્થાપના કરી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે. તો વડતાલમાં વૃંદાવન વિહારી પધરાવ્યા. એ કયા વૃંદાવન વિહારી? ધર્મ ભક્તિને જેને વરદાન આપ્યું. ધર્મ ભક્તિ ઉદ્ધવ જ્ઞાન દાતારમ ધર્મ ભક્તિ વરપ્રદમ વંદેહમ રાધિકા યુક્તમ વૃંદાવન વિહારમ. વૃંદાવનમાં જ્યારે ધર્મદેવ ભક્તિ માતાને દુઃખ આવ્યું અને હનુમાન દાદાએ દર્શન આપીને એમ કહ્યું કે તમે વૃંદાવન જાઓ. અને પછી ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવન આવ્યા. વૃંદાવન આવીને એમને જપાત્મક યજ્ઞ કર્યો. જપાત્મક યજ્ઞ એટલે આપણે રોજ કરી શકીએ. બોલો, જપ યજ્ઞ. સવારે આપણે ભગવાનની માળા કરી અને એને જપ યજ્ઞ કહેવાય. પછી તમે ભવસંભવ સ્તોત્ર બોલો, શ્રી વાસુદેવ સ્તોત્ર બોલો, નારાયણ કવચ કરો, વિષ્ણુ સહસ્ત્ર કરો, જન્મંગલ સ્તોત્ર કરો, કે તમે ગણપતિ સ્તોત્ર કરો, સૂર્ય મંત્ર કરો. આ જપાત્મક યજ્ઞ છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાય છે. ભક્તિ માતાએ રાસ પંચાધ્યાયના, ગઈકાલે બ્રહ્મચર્યની જે વાત આવી હતી, તો બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય સ્થિર રાખવા માટે રાસ પંચાધ્યાયના 5 અધ્યાય વાંચવા પડે, ત્યારે એનું બ્રહ્મચર્ય સ્થિર રહે. ભક્તિ માતા અહર્નિશ એ રાસ પંચાધ્યાયના 5 અધ્યાય એની કથા પોતે વાંચતા હતા. ધર્મદેવ છે એમણે ગીતાના શ્લોક ઉપર જપાત્મક યજ્ઞ કર્યો. એવી રીતે બધાએ જપાત્મક યજ્ઞ કર્યો. અને ભગવાન કૃષ્ણ નારાયણે જે દર્શન દીધા, જે રાધિકાજી અને ભગવાન દ્વારિકાધીશ
કૃષ્ણ કનૈયાલાલ એ જોડી જે દર્શન આપ્યા એ વૃંદાવન વિહારી છે, વૃંદાવનમાં વિહાર કરનારા. અને જે સ્વરૂપના દર્શન ત્યાં થયા હતા એ જ જે ધર્મદેવ ભક્તિ માટે વરદાન આપનારા કે હું પુત્ર તરીકે તમારી ત્યાં અવતરિત થઈશ, એ જ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની બાજુમાં પધરાવેલું છે. આ ભાવ રાખીને જો દર્શન કરો ને, પેલા વૃંદાવન પાનકે બિહારી જે બિરાજે છે, તો હે પ્રભુ, જ્યારે મને અવસર મળશે ત્યારે તો હું તમારા દર્શન કરવા વૃંદાવન જરૂર આવીશ, પણ અત્યારે તમે મારા માટે અહીંયા દર્શન આપ્યા એટલે હું તો ધન્ય ધન્ય થઈ ગયો. આ વસ્તુને યાદ રાખશો અને મહિમાથી દર્શન કરીશું તો ભગવાન બહુ રાજી થાય. પછી વળી આગળ ભગવાન શ્રી હરિ શું કહે છે? વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્ય વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. ભગવાને એવું પણ કીધું કે કોણ અને કેવી રીતે છે? તો ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે. એટલે બેયને જુદા તો પાડ્યા નથી. અને વૃંદાવનને વિશે વિહાર કરનારા છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હું ધ્યાન ધરું છું. રાધિકાજીને અને લક્ષ્મીજીને ભગવાને જરાય જુદા રાખ્યા નથી, સાથે જ રાખ્યા છે. જેને ઘડીએ ન મેલે રમ રાધિકા રે લોલ, એવા દુર્લભ સુલભ થયા આજ મારી બેની પ્રગટ હરી મુજને મળ્યા રે લોલ. આ કથા જો સાધારણ મનુષ્ય કોઈ સાંભળે, જો કોઈ સાધારણ મનુષ્ય આ કથા સાંભળે, પેલું નથી કહેતા કે સુવર્ણનું સિંહણનું દૂધ છે ને સોનાના પાત્રમાં ટકે. પાત્ર હોય ત્યાં જ તમારે અધિકાર વાળી વાત કરી શકાય, જ્યાં અધિકાર હોય ત્યાં. બાકી લોકોને અપચો થઈ જાય. શ્વાન હોય ને, શ્વાન તો ભાદરવામાં ખીર બહુ બને બધાને ત્યાં. ખ્યાલ આવ્યો તમને? બધાના ઘરમાં ખીર બને અને દૂધપાક બને, પણ તમે એ ખીર જો કૂતરાને પાવ ને તેને ઉલટી થઈ જાય, એને પચે ને. કેમ? કે એનું ભોજન નથી. એમ અમુકને છે ને સત્ય વાત, સત્ય ઘટના પચે ને ઉલટી કરી નાખે. આવું હોય ભાવ આમ કઈથી લઈ આવ્યા નવી નવાઈનો. વ્યક્તિને ભગવાન ઓળખવા હોય ને ત્યારે બુદ્ધિનું તપ થાય છે, પણ સાંસારિક પ્રપંચોમાં સાંસારિક જે ગોઠવણો છે એમાં એને કોઈ તર્ક નથી, એને એક્સેપ્ટ કરી લે છે. બહુ સરસ પિક્ચર પડ્યો છે, વાત જવા દો તમે. ઓહો જામો પાડી તો 2 દિવસમાં બોલો 10 મિલિયન, આને 50-500 કરોડ ને 200 કરોડ ને 1000 કરોડ ને, એમાં વાંધો નહીં. તમે ખાલી 50 લાખનું મંદિર પૈસા આમાં જો કેવા વાપરે છે, તરત વિરોધ, તરત મંદિરો શું કરવા, પિક્ચરો જોયા કરો. એ હીરો બધા લીલા લેર કરે છે અને પૈસા ક્યાં નાખે છે ભગવાન જાણે. ઇન્કમ ટેક્સ વાળા પીઓપી તોડી લઈ જાય છે. ખ્યાલ આવ્યો તમને? અને મંદિરો બને ત્યાં એમને નડે. મંદિરો નહીં, ગરીબો નાલો ને એની જગ્યાએ હોસ્પિટલ બને. આ રામ મંદિર બન્યું અયોધ્યામાં, તો જે અમુક વિરોધ પાર્ટી હતા ને કે હોસ્પિટલ કરવી જોઈએ, બધાને કામ લાગે. મંદિર નું કામ બનાવ્યું કે અલા ભાઈ 500 વર્ષથી લોકો કેટલા જણાએ અયોધ્યા મંદિરના આંદોલનમાં જીવ ગુમાવ્યા. તમને કઈ ખબર છે? ખાલી માઇક આવે એટલે બોલી જવાનું. કેટલા લોકોએ ગાળો ખાધી, ગોળીઓ છાતી સામી છાતીએ ગોળીઓ ખાધી છે સાધુ સંતોએ. ત્યારે રામ મંદિર બન્યું છે, એમને નથી બન્યું. કેટલા લોકોના બલિદાન છે, કેટલા લોકોએ ગલીએ ગલીએ રામના નારા લગાવ્યા છે. ત્યારે પુરુષોત્તમ નારાયણ એ મર્યાદા પુરુષોત્તમ ત્યાં પધાર્યા છે, બિરાજમાન થયા. જેને બનાવ્યું એને ખબર હોય, એને વાતો કરવી છે એને તો શું હવે. એટલે હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે. એટલે છે ને આ વાત એવી છે કે આપણા બુદ્ધિમાં સ્વામિનારાયણ ભગવાન જો રાધા કૃષ્ણનું ધ્યાન કરે તો સ્વામિનારાયણ ભગવાન છે કે ભક્ત છે?
સ્વામિનારાયણ ભગવાન છે કે ભક્ત છે? તો એની ઉપર આ સરસ એક તર્ક છે. આવો જેને મનમાં સંશય થાય તો તેનો નિશ્ચય પાકો નથી, એ કાચો છે. નિશ્ચય કાચો છે. ભગવાન આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે તે ભક્તજનોને શીખવા માટે કરે છે. પોતાના જ આગલા અવતારેલા સ્વરૂપનું પૂજન, ધ્યાન, અર્ચન વગેરે કરે છે. તેથી ભગવાનમાં કઈ ન્યૂનતા નથી આવી જતી. એમાં કઈ ભગવાન નાના નથી થઈ જતા. મોટો ભાઈ જો નાના ભાઈને આદર આપે તેનો મતલબ એવો નથી. તે એક જ માના દીકરા છે. અને ભગવાન ઈશ્વર તત્વ તો આ ધરતી પર એક જ છે ભાઈ. બીજા ભગવાન અલગ છે જ નહીં. એ તો કાર્ય પરત્વે પોતાના ભક્તોના પ્રેમ લક્ષણા ભક્તિને ભાવ પૂરો કરવા ભગવાન ક્ષણે ક્ષણે, યુગે યુગે નહીં, ક્ષણે ક્ષણે ભગવાન આ ધરતી પર અવતરિત થાય છે. સાધુ સ્વરૂપે થાય, ભક્ત સ્વરૂપે થાય, અરે સ્ત્રી સ્વરૂપે થાય. ભગવાન તો જ્યાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં ભગવાન એવા અવતાર ધારણ કરે. અરે એવું કહી શકાય કે કદાચ વૃક્ષના પાન ગણી શકાય. આ પૃથ્વી પર રહેલા વૃક્ષો છે ને, એના પાન ગણી શકાય. અવતાર અસંખ્ય ભાગવતમાં શ્લોક આવે છે. વરસાદની ધારા ગણી શકાય. અરે ધરતી પર તમે જ્યાં બેઠા છો તેની રચકણ ગણી શકાય. પણ ભગવાનના અવતાર કેટલા છે એ ગણી શકાતું. કોઈ પણ સ્વરૂપે ગમે ત્યારે ભગવાન ધરતી પર પ્રગટ થાય છે. જેમ સંત એકનાથજી રોટલો કરતા હતા અને પુત્રા સ્વરૂપે ભગવાન આવી અને ભાવથી રોટલો લઈ ગયા અને પછી વિઠ્ઠલનાથજી દર્શન આપ્યા, તો ત્યાં તમારે શું સમજવાનું કહો? ભગવાન તો ભક્તોનો ભાવ પૂરો કરવા ગમે તે સ્વરૂપમાં આવે. એવા તો હજારો લાખો પ્રસંગો છે ભક્તમાલ ગ્રંથની અંદર કે ભક્તોને ભગવાને કેવા કેવા સ્વરૂપે દર્શન આપ્યા. આખું ભક્તમાલ ભક્તોના ચરિત્રોથી ભરેલું છે. પોતાના ભક્ત માટે તો ભગવાન ગમે તે સ્થિતિ આવે, ભગવાન સર્વે અવતારો સરખા જ છે. અને આ પૃથ્વી પર અવતરેલા અવતારમાં જ અવતારી તત્વ રહેલું હોય. જે તે સમયે જે અવતાર મહારાજે ભગવાને લીધો હોય એમાં જ અવતારીપણું હોય, એમાં જ સર્વ અવતારીપણું હોય. કોઈ ભગવાન બહુ મોટા ને કોઈ ભગવાન બહુ નાના એવું હોતું નથી, કોઈ દિવસ નહીં. જેને જેવો ભાવ તેવા ભગવાન. ભાવો હિ વિદ્યતે ભગવાન. જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે. નાનું મોટું કશું હોતું નથી. ભક્તની કેપેસિટી કેટલી છે માનવાની એ છે. તમારી કેપેસિટી કયો ફોન વાપરવાની છે? તો કે હું તો અત્યારે 16 નીકળ્યો છે, મારી કેપેસિટી જો વાપરું. બાકી નોકિયા 600 વાળો હોય એવા બી હોય કે હાવ બટન વાળો વાપરે. હે એટલે જેની જેવી બુદ્ધિ, જેની જેવી સમજણ, જેને જેવું ભગવાન પ્રત્યેનો પ્રેમ, જેવી સોચ એવા ભગવાન. બાકી આ દુનિયામાં ભ્રષ્ટ વિચારોના મગજ વાળા તો બહુ છે, પણ ભગવાનના સત્વમય વિચારો જેના હૃદયમાં પ્રગટે છે ને એને સાચી સમજણ આવે છે. ભગવાન માણસ ભણતરથી મોટો નથી. ભણી લીધું એટલે બધું મળી ગયું ના ભાઈ. બધા વિદ્યાવાન મોટા તપસ્વીઓ, ભણેલા ગણેલા જજો, કોન્ટ્રાક્ટરો, મંત્રીઓ, તંત્રીઓ બધા જ એ જીવનમાં એવી મોટી મોટી ભૂલો કરીને અભણ માણસ ભગવાનને પોતે હાથે જમાડી આવે. જે ભણેલાને નથી મળ્યા ને અભણને ભગવાન મળ્યા છે. ખ્યાલ આવ્યો? જે સદરામ ભગત લાભ લઈ ગયા ને એવો બીજા મોટા મોટા સયાજીરાવ ગાયકવાડને ના મળ્યા. અને સદરામ ભગતને ત્યાં ભગવાન રહ્યા બોલો રાત. એના સદરામભાઈના જે ભાઈ છે શાર્દુલભાઈના ઘરવાળા, એમના ધર્મપત્ની, એમની સાડી ભગવાને પહેરી લ્યો. કેવી સાધના હશે. તો ભણેલા રહી ગયા, અભણ થઈ ગયા. લ્યો કૂતરા પકડવાનું કાર્ય કરે સદરામ ભગત, પણ ભગવાને મુક્તાનંદ સ્વામી આદેશ આપ્યો બંધ. અને લીમડી સરદાર જેને પડછાયો પણ ન લે એ સમયમાં આછળ ભેદ બહુ હતો. આબડછેડનો જે ભેદ છે બહુ હતો. હવે તો બહુ ઓછું થઈ ગયું, લોકો સમજણ વાળા થયા. પણ ભગવાને સગ્રામને બ્રાહ્મણ જેવી ક્રિયા કરતા કરી દીધા. બ્રાહ્મણ જેવી. બ્રાહ્મણને પણ એના ઘરનું પાણી ન ખપે એવો વ્યક્તિ કે જે બ્રાહ્મણના ઘરનું પાણી ના પીએ એવો એને ભગવદીય બનાવી દીધો. અને લીમડી ના જે જામનગર જે લીમડીના રાજા હતા
એમણે એક દિવસ કૂતરા જોઈતા હતા, બોલાયા સગરામ ભગતને, લાવો સગરા, કેમ કૂતરા દેતો નથી ભાઈ? એટલે બાપુ એ કામ બંધ કરી દીધું છે, હવે કૂતરા પકડવાનું હંસો મૂકી દીધું છે બાપુ, હવે નથી પકડતા કે કૂતરા. સગરા એમ તો કઈ ચાલે કેમ? કે મારા બાપા સ્વામિનારાયણે મને હિંસા કરવા ના પડે. એટલે હિંસા કરવાનું કોણ કે તને? કૂતરા તો લઈ જા. કૂતરા પકડવાની ના પાડી છે બાપા. આ તો ગાડીએ જાઉં છું, હાંજ પડે જે કઈ રૂપિયા શેર બાજરો આવે એમાં અમે બે ભાઈ માણસ ઝૂકી છીએ. હવે અમારે તો આખો જામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એના સિવાય બીજું કઈ ઉઠતું નથી બાપા. એટલે પણ આમ નજીક તો મારે હું બોબો પાડી તારી આગળ અહીં ઓટલે બેસ, અને બાપા એમ મારી ઉપર મહેર કરી તમે. એટલે સ્વામિનારાયણ તને હું એવો જડીબુટી ઊંઘાડી દીધી છે? અરે બાપા સ્વામિનારાયણ તો હજરાજુ પરચા પૂરે, એ હું પરચા પૂર્યા તારા જીવનમાં? હું પરચા પૂર્યા? અરે જુઓ તો ખરા, આ લીંબડી સરદાર અહીં બેઠા હોય તમારી બાજુમાં આટલા નજીક બેહવું એ મારા સ્વામિનારાયણની કૃપા છે, બાકી તમે તો મારો પડછાયો ના લો. આ મારા સ્વામિનારાયણની કૃપા છે એટલે તમારી બાજુમાં બેઠો ને, તો તમે તો આ માગેથી જ મને વડાવી દો મારો. એ તમે સ્વામિનારાયણનું ભજન કરો એમ કરીને વળી ગયા પાછા. આવા વર્તમાન યુક્ત ચુસ્ત સગરામ ભગત. એટલે બુદ્ધિશાળી માણસો હંમેશા તર્ક કરે કે ભગવાનને ના સમજી શકે. પાત્ર વગર બધું નકામું. સમજણથી વ્યક્તિ મોટો છે. સંસાર અને સત્સંગ બે વસ્તુમાં શ્રીજી મહારાજ કે સમજણ અતિ જરૂરી છે. સમજણ ના હોય ને તો બહુ ભણેલો બી ડોબા જેવો હોય, એને આરતી કયા હાથે ઉતારવી જ ખબર ના હોય. બોલો, વિદેશમાં ઘણી વખત એવું થાય, મોટા સાહેબ હોય પણ આરતી દાદા સાહેબ આ હાથ લ્યો, આ બોલો. એટલે ભણતર જરૂરી નથી, ભગવાન મેળવવા ભાવ દિલ. નરસિંહ મહેતાને ક્યાં હોય ગ્રેજ્યુએટ થયા? નરસિંહ મહેતા એક ખાલી એમની પાસે ડિગ્રી હતી કરતાલની, અને એ કરતાલ આખો દિવસ વગાડે, મારો તો ગિરધર ગોપાલ દૂસરાનો કોઈ. બસ એ ગલીએ ગલીએ જુનાગઢમાં બધે ફરે ને ભગવાન ગિરધર ગોપાલ એ કાળિયા ઠાકર રાજા રણછોડ રાયનું ભજન કરે, અને એક કેદારો રાગ ગાય એટલે ભગવાનને દ્વારિકા મૂકીને આવવું પડે, દર્શન આપવા આવવું પડે. એટલી શક્તિ એ ખાલી કરતાલ વગાડનાર ભક્તમાં હતી. એ મીરાબાઈ ક્યાં BA કરેલું? MBBS થયેલા મીરાબાઈ? ના. તો એમને ભગવાન મળ્યા. ભાઈ ભગવાન મેળવવા માટે તર્કની જરૂર નથી, સમજણની જરૂર છે. લોકોને તો ઝાડવામાં ભગવાન દેખાય છે, સિંદુરિયા પથ્થરમાં બી હનુમાનજી દેખાય છે. તમને આવું સરસ મજાનું આવું મોટું સંપ્રદાય, એમાં ભગવાન નથી દેખાતા ભાઈ? છે કે નહીં? બુદ્ધિનો ખેલ. એટલે અહીંયા કીધું કે આ મંત્ર શું કીધું અહીંયા? ધ્યાન અર્ચન વગેરે કરે છે, તેથી ભગવાન કઈ ન્યૂન નથી. ભગવાન સર્વે અવતારો સરખા જ છે, અને આ પૃથ્વી પર અવતરેલા ભગવાન જ અવતારી તત્વમાં રહેલા છે. આ મંત્ર ધ્યાનપૂર્વક સમજવા જેવો છે. કયો? હમણાં જે આપણે બોલ્યા તે. સમગ્ર શક્તિની અધિષ્ઠાતા દેવી રાધિકાજી છે. મેં તમને પહેલા કહ્યું હતું કે સમગ્ર શક્તિઓની જે પ્રેરણા મૂર્તિ સ્ત્રોત એ રાધિકાજી છે. બ્રહ્મવેદ પુરાણ વાંચો તમે તો રાધિકાજી છે ને આ તમામ દેવીઓની જન્મદાત્રી છે. તમામ દેવીઓ એમનામાંથી પ્રગટ થયેલી છે, રાધિકાજીમાં. ઇવન લક્ષ્મીજી પણ એમનું જ સ્વરૂપ છે, એ જુદા નથી. પુરાણોમાં બધી કથાઓ અવેલેબલ છે, પણ આપણને પુરાણોની જ ખબર નથી. એટલે આપણે પછી સમજ્યા વગર બધું દે ઠોકમ ઠોક. અને અત્યારના કાચા ભણતર વાળાને તો કઈ સત્સંગનું નોલેજ હોય નહીં, એટલે આવું બધું હોતું હશે. સમગ્ર શક્તિની અધિષ્ઠાતા દેવી રાધિકાજી છે, અને ધનની અધિષ્ઠાતા દેવી માં લક્ષ્મીજી છે. આ બંને દેવીઓનું તમામ દેવીઓમાં અગ્રસ્થાન છે, મુખ્ય સ્થાન છે. ભગવાનની પૂજા ભગવાનની શક્તિની સાથે થાય છે. એકલા ભગવાનની કોઈ દિવસ પૂજા થાય. હવે જયારે મા પૂજા કરો ને ત્યારે શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તો આ શ્રી કોણ છે? તો કે રાધિકાજી છે, લક્ષ્મીજી છે. કારણ કે વક્ષ સ્થળમાં લક્ષ્મીજી છે,
ડાબે પડખે રાધિકાજી છે અને ત્રણેય સ્વરૂપ એક જ છે, એકમય છે. ભગવાનને એકલા રહેવું બિલકુલ ગમતું નથી. તેથી ભગવાન સદાય શ્રેષ્ઠ ભક્તને સાથે રાખે છે. સમજાય ક્યારે? સંતો જયારે સમજાવે ત્યારે સમજાય. શિક્ષક હોય, BA કે BCom ભણેલો હોય અથવા એથી પણ વધારે ભણેલો હોય, એ સાવ નવા વિદ્યાર્થીને ભણાવે ત્યારે એમ બોલે, એક અડે એક. બોલો, એક અડે એક. એ એકડો શીખવે છે, એકડો શીખવે છે. પછી બારાખડી શીખવાડે ત્યારે શિક્ષક બોલે, ક કલમનો ક. કલમનો ક. હા, પછી ખ ખડિયાનો ખ. ખડિયાનો ખ. નવો વિદ્યાર્થી બોલે, ક કલમનો ક. કલમનો ક. ખ ખડિયાનો ખ. ખડિયાનો. ત્યારે અજ્ઞાની અણસમજુ એમ શંકા કરે કે માસ્તરને કઈ આવડતું નહીં હોય, આ ક ખ શીખવાડે છે. હે? તેથી એકડો બગડો બોલે છે ને બારાખડી ગોપે છે. આવું સમજે કે કાંડો કહેવાય. કોઈ પ્રોફેસર ને કોઈ કે તમને કક્કો આવડે છે? બોલો સાહેબ. અને હાચો આવડતો ના ગણા ને તમે ઓછીતું સાહેબ લ્યો કક્કો બોલો, ક બોલો, તો એમાં ફાફા પડી જાય. સ્વામિનારાયણ ભગવાન જો કોઈનું ધ્યાન પૂજન કરવાથી કે ઈષ્ટદેવ તરીકે માનવાથી ભક્ત થઈ જતા હોય તો પૂર્વે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પણ શ્રી રામચંદ્ર ભગવાન પોતે સ્વયં ભગવાન હતા છે, છતાં પણ પોતાના જ અનન્ય ભક્ત છે શિવજી, તેમને રામેશ્વરમાં સ્થાપના કરી કે નહીં? રામેશ્વરમાં સ્થાપના કરી એટલું જ નહીં, ત્યારે ભગવાને શિવજીને દંડવત પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, પૂજા કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી, હાથ જોડીને બોલ્યા કે હે ભગવાન, હું તમારા ભક્તને મને એવી શક્તિ આપજો કે હું તમારા ભક્ત સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છું. શું શિવજી ભગવાન અને રામચંદ્ર ભક્ત એવો ભાવ છે? એવો ભાવ હોઈ શકે? કથા સાંભળીએ તો ભાવ તો એવો જ થાય ને કે સર્વોપરી તો શિવ છે, કેમ કે રામચંદ્રજી તો એમની પૂજા કરે છે. આમાં હવે શું લેવું આપણે? કઈ રીતે સમજવું? એટલે આમાં સમજણ કામ કરે. આપણે ખોટા ઝઘડવાની જરૂર નહીં. એ લોકો સમજી જાય કોણ મોટું કોણ નામ, એમને ખબર છે. આપણે તમને જે ઠીક લાગે એનું સ્મરણ કરો ને ભાઈ. શું કરો બીજી પંચાયત કરવાની? આપણને ઠીક લાગે તો ભગવાન રામચંદ્રજીની ઉપાસના કરીએ. આપણને ભગવાન એટલે તો આપણને ચોઈસ આપી. મુસ્લિમો પાસે બી ચોઈસ નથી. એમને તો બસ અલ્લાહ અકબર જ કરવાનું. કેમ? તો કે એમને એક જ છે, એમને અલગ અલગ નથી. એમને બી 24 પેગમ્બર છે, પણ છતાંય એ એક જ ખાલી ગોખલાને માને. અને જે એમની ચાદર ઉડાડેલી હોય પેગમ્બર એને માને. આપણી પાસે તો ચોઈસ છે યાર. તમને ઠીક લાગે તમે એનું ભજન કરો, શીરો ખાઓ, બુંદી લાડુ ખાઓ, તમને ઠીક લાગે મૈસૂર ખાઓ, તમને ના ભાવે ગારી ખાઓ, ઓરિજિનલ ઘી વાળી, રામ કમળિયાનું ઘી ચડાવેલું હોય. આવું સરસ મજાનું બધું આપણને મળ્યું છે. ભગવાને એટલા માટે આપણને ચોઈસ આપી છે કે તમે કોઈ પણ એક સ્વરૂપની ઉપાસના કરો અને એ સ્વરૂપને પોતાના હૃદયમાં ધારો, જેથી કરીને અંત સમય એ જ સ્વરૂપ તમને લેવા આવે. એટલા માટે વિભિન્ન સ્વરૂપો છે. એ તો ઘણી વાર કેવું થાય, કન્ફ્યુઝ થઈ જાય મન. ઘડીક આ નામ લો, ઘડીક પેલું નામ લો, ઘડીક પેલા મંત્ર જપો, ઘડીક પેલા મંત્રો જપો, એમ કરતા કરતા અંત સમય આવે ને ત્યારે એકય મંત્ર આછો યાદ ના આવે. અને એકય સ્વરૂપ, કોઈ પણ એક જ સ્વરૂપની નિષ્ઠા રાખી હોય તો એ સ્વરૂપ તમે આંખો બંધ કરો એટલે તમને દેખાય. એટલા માટે કે છે કે કોઈ બી એક સ્વરૂપની ઉપાસના કરવાની. બાકી બીજા બધા સ્વરૂપો એકબીજાથી કનેક્ટેડ જ છે ભાઈ. પાવર હાઉસ એક જ જગ્યાએ છે, લાઈટો જુદી જુદી બધી મીટરો મૂકેલા છે. ખ્યાલ આવ્યો તમને? મીટરો બધે જુદા જુદા મૂક્યા કારણ કે તમે અલગ ભાડું ભરો એટલે. હા, બાકી કરંટ તો એક જ જગ્યાએથી આવે છે. પાણી તો આકાશમાંથી જ પડે છે, પણ આપણા ત્યાં નળમાં આવે, કોકને ત્યાં ડાયરેક્ટ બોરમાંથી આવે, ક્યાંક ઝરણામાંથી પડે છે. પણ પાણી એક જ છે. આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિગચ્છતે, છેલ્લે તો સાગરને જ મળે છે. એમ તમે ભક્તિ છે ને પ્રવાહ જેવી છે. તમે ઠીક લાગે ત્યાં ભજન કરો, પણ અંતે તો પુરુષોત્તમ નારાયણને જ મળવાનું છે.
વ્યર્થ જવાનું નથી. નારાયણ નામ લો એટલે પાકું તમારે પુરુષોત્તમ નારાયણ જ આવે. એમાં નારાયણ નામ લો એટલે ભગવાન રામજી આવી ગયા, નારાયણ નામ લો એટલે ભગવાન કૃષ્ણ આવી ગયા, નારાયણ નામ લો એટલે નૃસિંહ ભગવાન આવી ગયા, નારાયણ નામ લો એટલે સૂર્યનારાયણ આવી ગયા, નારાયણ નામ લો એટલે બધા જ આવી ગયા. નારાયણ થી કયા દેવ જુદા છે મને બતાવો. ચાલો આપણા બુદ્ધિથી તર્ક કરવા જઈશું તો ક્યારેય આ જન્મે તો શું કેટલાય જન્મે ભગવાનને ઓળખી શકાશે નહીં. પછી બીજું શું કીધું કે હાથ જોડીને બેઠા છે એટલે એ તો ભક્તને શીખવાને વાસ્તે ભગવાન એ રીતે ક્રિયાઓ કરતા હોય છે. મને સમય કહીજો. શિવજી તો પરમાત્માના ભક્ત છે, શિવજી તો પરમાત્માના ભક્ત છે અને શ્રી રામચંદ્રજી તો પુરુષોત્તમ નારાયણ છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પણ હંમેશા રાજમહેલમાં પધરાવેલી ચતુર્ભુજ મૂર્તિનું પૂજન કરતા. અયોધ્યા રામચંદ્ર ભગવાનનો જે રાજમહેલ હતો એમાં પણ ચતુર્ભુજ નારાયણની મૂર્તિ હતી અને એમાં એમનું એ કાયમ આરાધના કરતા. દશરથજી પણ એની આરાધના કરતા. પરંપરાથી એ મૂર્તિ પૂજતા હતા. બોલો લ્યો, એમની જ વંદના કરતા, આરાધના કરતા, થાળ જમાડતા. ક્યારેક નારદજી પરીક્ષા કરવા મહેલમાં આવ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને જ ચતુર્ભુજ મૂર્તિની પૂજા કરતા હતા. એટલે દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એ ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરતા હતા. નારદજી ઘણી વાર જતા તો જોતા તો દ્વારિકામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતાના સ્વરૂપની પૂજા કરે એવું હોય. પણ પોતાના ભક્તોને આ શીખવવા માટે ભગવાન આ રીતે. ત્યારે નારદજીને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અમારા ઈષ્ટદેવ છે તો શું આમાં શંકા કરવી કે મૂર્તિમાં રહેલા ચતુર્ભુજ નારાયણ ભગવાન છે અને શ્રી કૃષ્ણ પોતે ભક્ત છે. આવું બુદ્ધિશાળી માણસ ક્યારે ન વિચારે. શિષ્ટાચારની રીતિ છે. માનવ માત્રના ઈષ્ટદેવ હોવા જ જોઈએ, દરેકના ઈષ્ટદેવ હોવા જોઈએ. જે ભગવાનને ના માને ને આવા તર્ક કરે, કાં તો પછી જેને ફેમસ થવું હોય આવા તર્ક કરે. ફેમસ થવાનું અત્યારે બહુ પેલું ચાલે છે, શું કહેવાય એને, વાયરલ ફેમસ થવાનું. એમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં તો તમે ખાલી વિવાદમાં પડો એટલે વાયરલ. તમારે ચિંતા જ નહીં. તમારે આંદોલનો કરવા પછી લોકો તૂટી જ પડે. જોવે ને મારા ઘરમાં ખાવાનું નહીં, પણ ના આપણે હેડો આ બરાબર છે. આ તો આ વખતે ખબર પાડી દીધી છે કે પાટણ વાળાને આ વખતે તો બાકી જ નહીં મેળવા. પછી ક્યાં છે દેખાતા જ નહીં. અત્યારે કહેવાનો મતલબ એટલો જ કે આપણે આપણા ઘરનું નથી સાચવી શકતા. તમે ધર્મનું ક્યાંથી સાચવી શકશો? તમે ધર્મને સુધારવા નીકળ્યા છો. એટલે ભગવાને આપણને સરસ મજાની બુદ્ધિ આપી છે. તમને જે ઠીક લાગે સ્વરૂપની ઉપાસના કરો, ભક્તિ કરો. આ દેશ સ્વતંત્ર છે. જેને જે ઠીક લાગે ભજે, જેને ઠીક લાગે પાતીજી મહારાજનું ભજન કરે, જેને ઠીક લાગે કુકડા દેવીનું ભજન કરે. છે જ ને આ જગતમાં કેટલા દેવી દેવતાઓ ભગવાન છે. બધા આ જગતમાં ભગવાન જ છે. આપણા બધામાં ભગવાન છે. લો, આપણા બધાના હૃદયમાં ભગવાન છે. જે દિવસે આ શરીરમાં જીવ નહીં હોય, ભગવાન વગરનું હશે ત્યારે આ શરીરને કોઈ નહીં બોલાવે. છે કે નહીં? ભગવાને કહ્યું ને એમ વસમાં નરો ભૂતવા પાણીના દેહમાં સીતા. હું તો દરેક પ્રાણીના દેહમાં છું. લ્યો, દરેક પ્રાણીના દેહમાં છું. ગાયમાં પણ ભગવાન છે. આપણે નથી પૂછતા ગાય છે કે નહીં ભગવાન? તો ગાય માતાનું નામ લો તો પાવન થઈ જવાય છે કે નહીં? કૂતરામાં પણ ભગવાન છે. લ્યો, દત્તાત્રેય ભગવાન હંમેશા શ્વાનને જોડે રાખે છે. કેમ? તો કે કૂતરામાં પણ ભગવાન છે. આ દરેક પ્રાણીઓમાં ભગવાન છે. ભગવાન તરીકે ભગવાનને માનવાનું શું ખોટું છે? એટલે ભગવાન મનુષ્ય શરીર ધારણ કરે ત્યારે પૂર્ણપણે શિષ્ટાચારનું પાલન કરે છે. પછી ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો પણ એ ચરિત્રને કલ્યાણકારી જ માને. પણ તે ચરિત્રને જોઈને આ પૃથ્વી પર રહેલા ભગવાનને વિશે ક્યારે પણ ન્યૂન ભાવ લાવે નહીં અને શંકાસ્પદ એવા તર્ક વિતર્ક પણ કરે નહીં. તેમણે જ ઉત્તમ ભક્ત કહેલા છે, તેને જ આસ્તિક કહેલા છે. જુઓ, ભાગવતજીમાં રાજા પરીક્ષિતે રાસલીલા સાંભળી ત્યારે શંકા થઈ કે નહીં? તો કેમ પરીક્ષિત તો મુક્તિ મેળવવા માટે ગયેલા નહીં? અને કથા કોણ સંભળાવ્યો? ભગવાન સુખદેવજી મહારાજ. લ્યો, જે શિવ સ્વરૂપ છે, જેને જગતની સાથે કોઈ લેવા જાય નહીં, અખંડ, જે માત્ર
નાસિકાએ દ્રષ્ટિ રાખીને કૃષ્ણ ભગવાનનું આરાધન કરે, સ્મરણ કરે, એવા ભગવાન કથા સંભળાવે છે સામે બેસીને, તો બી પરીક્ષિત રાજાને તો સાવધાન કર્યા પાછા. પરીક્ષિત સાવધાન, હવે જે કથા સંભળાવવા જઈ રહ્યો છું એમાં તને કોઈ તર્ક ન થાય. તું થયો ને? થયો કે ભગવાન તને યુવાન સ્ત્રીઓ સાથે રાસ રમે છે? એવું બોલ્યા. શું બોલ્યા? ભગવાન તને યુવાન સ્ત્રીઓ સાથે. ભગવાનની ઉંમર કેટલી? 9 વર્ષના હતા ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણલાલ કેટલા વર્ષના હતા? 9 વર્ષનો બાળક એ યુવાન સ્ત્રીઓ સાથે રાસ રમે, તેમાં શું ખોટું થયું ભાઈ? અને તમારી દ્રષ્ટિમાં કદાચ એવું હોઈ શકે, પણ સુખદેવજી મહારાજે ચોખવટ કરી કે હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કોઈ સ્ત્રી પુરુષની નથી, એ ભગવાન. અને ગોપી કોઈ સ્ત્રીનું કે પુરુષનું નામ નથી. ગોપીવતી ગોપી એટલે જે ભગવાનના રસને પીવે છે એનું નામ ગોપી. તો ગોપી, કોક ગોપી 60 વર્ષની છે, કોક 66 વર્ષની છે, કોક 70, કોક 72, કોક યુવાન છે, કોક બાલિકા છે. એવી રીતે ગોપીઓ છે હજારોની સંખ્યામાં. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું લખ્યું છે કે ગોપીઓની સાથે આજે પણ ભગવાન 100 કરોડ ગોપીઓની સાથે ભગવાન રાસ રમે છે. આજે પણ અત્યારે ગોકુલમાં રાસલીલા ચાલે છે. અરે ત્યાં ઉપર ગોલોકમાં આજે પણ બોલો સ્પેશિયલ આપણે ઉપર ગોલોકમાં રાસ મંડપ અલગ બનાવેલો છે, જેમાં રાધિકાજી વચ્ચે છે. ભગવાન દ્વારિકાધીશ રાધિકાજીના જમણા પગને આંટી મારી પોતાના ડાબા પગને ઉભો રાખી અને ભગવાન વાંસળીને રાધાજીના ખભા ઉપર એક હાથ મૂકી અને એક હાથ પોતે વાંસળીને પકડીને અધોરોષ્ટ ઉપર વાંસળીને મૂકીને ફૂંક મારે છે. ભગવાને થોડું માથું એ રાધિકાજીના ખભા ઉપર મૂક્યું છે અને ભગવાન વાંસળી વગાડે છે. અને ગોપીઓ રાસ રમે. અને ગોપીઓ સાથે જેટલી ગોપીઓ એટલા ભગવાન રાસ રમે. ભગવાનને અને એને ભક્તને સરખો, અરે એમાં કોઈ ભેદભાવ હોતો નથી એમ. એટલે અહીંયા શંકા થઈ, હવે આને ભગવાન કઈ રીતે માનવા? મન હચમચી ગયું સુખદેવજી મહારાજનું. ઓહો, આ મુક્તિ મેળવવા બેઠો છે કે શંકા કરી પાછો એનો મોક્ષ બગાડે ને. એટલે ઘણા આવા મોક્ષ બગાડી દે છે તર્ક કરીને. હવે એક માળા તો કતી ના હોય અને પાછા તર્ક કરે. હવારે દીવો કરવાનો ટાઈમ ના હોય અને તર્ક કરે. ત્યારે સંત સુખદેવજી મહારાજે કહ્યું, રાજન શંકા ન કરો, કૃષ્ણ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી. ભગવાન નિર્ગુણ છે, એટલે તો આ કામલીલા કહી છે. રાસલીલામાં ભગવાને મદન મોહન છે. ભગવાન પહેલા જ રાસમાં કામદેવને પરાજિત કર્યા ભગવાન. એટલે કામને ત્યાં કોઈ એન્ટ્રી જ નથી. તમે ડોંગરેજી મહારાજનો ભાગવત સાંભળો, યુટ્યુબમાં નાખશો ને, ડોંગરેજી મહારાજની અંતિમ કથા છે. ડોંગરેજી મહારાજે કહ્યું કે આ સ્ત્રી પુરુષની કથા જ નથી. અહીંયા તો આત્મા અને પરમાત્મા સાથે નો એક મેળાપ છે. ક્રિયામાં ક્યારેય પણ મનુષ્યની ક્રિયા સમાન ક્રિયાનો ભાગ લેવાય નહીં. ભગવાન હંમેશા ઉત્તમ ક્રિયા કરે. ભગવાનના દિવ્ય ચરિત્ર મનુષ્ય ચરિત્રમાં હંમેશા દિવ્ય ભાવ રાખવો એ જ કલ્યાણનો ઉત્તમ માર્ગ છે. સહજાનંદ સ્વામી મહારાજ સીતારામ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિં માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં વંદે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે પરમ ભક્ત નૈનેશભાઈ તેમના નિવાસ સ્થાને સુંદર મજાની ઘર સભા થઈ અને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વાલાશ્રી હરિકૃષ્ણ મહારાજ એમના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આપે, એમને સુખી રાખે, આવો નવો સત્સંગનો યોગ આપે. પ્રગટ પ્રભુ આવેલા હરિકૃષ્ણ મહારાજ પણ કાયમ એમના ઘરમાં નિવાસ કરીને દેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે એમને અહીંયા સંતો આશીર્વાદ રૂપી પુષ્પમાળા પહેરાવશે આરતી પછી. આવતીકાલની સભા છે એ પરમ ભક્ત જય મહેતા પુરાનપુરા ખત્રીવાડ મહાકાળી મંદિર પાસે. એટલે દરેક ભક્તોએ જયભાઈનો નંબર નથી આમાં, પોસ્ટર બનાવવાનું કહ્યું છે પેલાને, પોસ્ટર બનાવશે એટલે મૂકી દઈશ. અને જય માટેનો કોન્ટેક્ટ કરવો હોય તો આપણા સુરેશભાઈ છે એમનો પણ આપણે કોન્ટેક્ટ કરી શકાય. એટલે જરૂરથી બધા ભક્તો એક મિનિટ
એનો લાભ લેજો. અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે 18 તારીખ 18/8/2025 સોમવારના રોજ આપણે કાવડી યાત્રા ભરૂચ દ્વારા થઈ છે. ખત્રીવાડેથી ગંગરાજ મહાદેવથી નીકળી અને કામનાથ મહાદેવ વેજલપુર ત્યાં સુધી જાય છે. તો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. જરૂરથી બધા જ ભક્તો એ કાવડ યાત્રામાં આપણે મોટી સંખ્યામાં જોડાવાનું છે. તેજસભાઈને અને આપણા જીતુભાઈ સોની તેમને નામ રજીસ્ટર કરાવવાનું છે. એટલે મારી એવી ઈચ્છા છે કે બધા જ ભક્તો એ ભગવાન ભોળાનાથને અને એમાંય સોમવાર અને આપણે જળ તો બીલીપત્ર અને દૂધ તો ચડાવતા જ હોઈએ, તો સાથે સાથે આ કાવડ યાત્રામાં જોડાઈએ, બધા જ એમાં ભાગ લઈએ. ગઈ વર્ષે પણ બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ આપણે આ સનાતની હિન્દુ ધર્મ જેમાં આવું સરસ મજાનું આયોજન આપણા માટે આનંદની વાત છે. તો દરેક હરિભક્તોએ કાવડ યાત્રામાં ફરજિયાત જોડાવું, અતિ ફરજિયાત જોડાવું. ફૂલ લઈને ફૂલની પાથરીની સેવા પણ એ જે ભૃગુ ઉત્થાન સમિતિ મંડળ છે, કાવડ યાત્રા સમિતિ મંડળ છે, જે યુવાનોને વિસ્તારમાં જાગૃત કરવાનું કાર્ય. કારણ કે નવનાથ મહાદેવ એવા એરિયામાં આવી ગયા છે કે જ્યાં હિન્દુ જતા અચકાય, પણ આપણે એ વસ્તુને દૂર કરવા માટે સહેલાઈથી આપણા માતા બહેનો દીકરીઓ ત્યાં જઈ શકે, ભગવાનને જળ ચડાવી શકે, એના માટેનો શુદ્ધ એક વિચાર છે. એટલે જરૂર બધા જવું જ જોઈએ. સ્વયંભૂ છે, નારદજીએ સ્થાપેલા છે એવા મહાદેવના દર્શન કરવા આપણે જવાનું છે. ભૂતનાથ છે, પ્રેમનાથ છે, જ્વાલાનાથ છે, કાશી વિશ્વનાથ છે, પછી સોમનાથ છે, રંગનાથ છે, પ્રેમનાથ છે, એ રીતે નવનાથ મહાદેવ છે. એ આપણા ભરૂચની ગરિમા, ભરૂચનું શાન અને ભરૂચનું એક ઉગતું પુણ્યનું સ્થાન છે. એટલે જરૂર આ સ્થાનના દર્શન કરવા અને જળ ચડાવવા બધા નામ નોંધાવજો. તેજસભાઈ તો હજી કોઈ હરિભક્તોના નામ આવ્યા નથી, એટલે ફરજિયાત તમે તેજસભાઈનો કોન્ટેક્ટ કરજો અને નામ લખાવજો. ભલે ગ્રુપમાં તમને પેલામાં કદાચ ના ખબર પડે તો તમે બધાના નામ રજીસ્ટર તમારી રીતે કરાવી દેજો. આપણે ડાયરી રાખજો એટલે બધાના નામ લખી લઈશું, બરાબર? પણ બધા જોડાજો ખરા. જય સ્વામી. કુદરતી પવન. એક જ રહેશે, એક જ રહેશે તો મેળ પડશે. ચાલો. સદાનંદ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી. वंदनात्मरक्षात्यात्मा विवरणम्